સેવાયજ્ઞ સમિતિએ એક પ્રજ્ઞાચક્ષુ માણસનું ઓપરેશન કરાવી અને પગભર કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો। મહારાષ્ટ્રના ચીખલી શહેરના વતની શિવદાસ જયગુડે, જેમની ઉંમર 38 વર્ષ છે, તેઓ મુંબઈના ફૂટપાથ પર રમકડા વેચીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હતા। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કામ કરતા કરતા પડી ગયા હતા। તેઓ બેભાન હાલતમાં રોડની સાઈડ પર પડેલા હતા। એમના જમણા પગમાં ફ્રેક્ચર પણ થયું હતું। એમની સ્થિતિ જોઈ ત્યાંની સેવાભાવી સંસ્થા જલારામ સેવા શિવદાસને ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના અનાથ ઘરડાઘરમાં આશ્રય માટે મૂકી ગયા હતા। સેવાયજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે શિવદાસનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે શિવદાસ માનસિક રીતે થોડા પરેશાન જણાયા હતા અને પથારીમાંથી ઊભા થઈ શકવા અસમર્થ હતા। આથી શિવદાસને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યાં શિવદાસનો ડાબા પગના ફ્રેક્ચરનું ઓપરેશન સફળપૂર્વક કરાયું હતું। ત્યારબાદ 3 મહિનાની સારવાર પછી શિવદાસ પોતાના પગભર થઈ ગયા છે અને હવે પોતાનો પરિવાર પાસે જઈ પોતાનું પરિવાર ગુજરાન ચલાવી શકવા સમર્થ છે। સેવાયજ્ઞ સમિતિના ઉમદા કાર્ય બદલ શિવદાસની પત્ની અને તેના 2 બાળકોએ સેવાયજ્ઞ સમિતિનો ડોક્ટર કૃણાલ ચાપાનેર, ઓર્થોપેડિક સર્જન અને ડોક્ટર રિંકલ ફિઝિયોથેરાપિસ્ટનો આભાર વ્યક્ત કર્યો છે। જી, હું હિમાંશુ પરીખ, સેવાયજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા 26 વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવારસીઓ માટે કામ કરી રહી છે। તેની સાથે એક અનાથ ઘરદાઘર પણ છેલ્લા 15 વર્ષથી ચલાવી રહી છે। આ અનાથ ઘરદાઘરમાં રોડ પરથી રજાતા સ્લમ એરિયામાંથી, સિવિલમાંથી અથવા તો સેવાભાવી સંસ્થાઓ અહીં આશ્રય માટે મૂકી જતા હોય છે। આ જ રીતે જાન્યુઆરીની શરૂઆતમાં શિવદાસ, જેની ઉંમર 38 વર્ષ છે, તે અહીં આશ્રય લેવા આવ્યો હતો। એનું કાઉન્સેલિંગ કરતાં ખબર પડી કે એ બ્લાઇન્ડ છે, એ ચાલી પણ નથી શકતો અને ઘણો ગભરાઈ ગયો હતો। આથી અમે એમને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર કૃણાલ ચાપાનેર સાહેબના અંડરમાં, એમને ઓર્થોપેડિક સર્જનના અંડરમાં એડમિટ કરાયો। ત્યાં એનું ઓપરેશન, અમે ડાબા પગમાં એનો પગ તૂટી ગયો હતો, ત્યાં એનું ઓપરેશન સફળપૂર્વક થયું છે અને છેલ્લા 2 મહિનાથી એનું ફિઝિયોથેરાપી ડૉક્ટર રિંકલ મેડમના અંડરમાં ચાલી રહ્યું છે અને આજે એના પગભર થઈ ગયો છે અને હવે અમે એના ઘરે, ત્યાં જે મહારાષ્ટ્રમાં આ ચીખલી ગામ છે, ત્યાં એને મોકલી આપે। ત્યાં એને પત્ની અને 2 સંતાનો એની રાહ જોઈ રહ્યા છે અને એની ઈચ્છા છે કે હું ત્યાં જઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવું। આ માણસ છે ને મુંબઈમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે ત્યાં ફૂટપાથ પર રમકડા વેચીને એ કરતા હતા। એના પડી જવાથી એને પછી કેવું કે પગમાં ફ્રેક્ચર થયું, એને ખ્યાલ આવ્યો એટલે ત્યાંના પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ એનો અમારો કોન્ટેક્ટ કરીને અહીં આશ્રય માટે મૂકી ગયા હતા અને ત્યાર પછી અમે એની આ છેલ્લા 3 મહિનાથી સેવા કરી રહ્યા છીએ। એટલે जी हाँ प्लीज। मेरा नाम शिवदास है। मैं महाराष्ट्र में चक्कर आके गिरा था, तो वहाँ से मुझे ये ट्रस्टी ने उपचार करने के लिए यहाँ लाया गया। यहाँ लाने के बाद में मेरा उपचार करवाया। उपचार करवाने के बाद में मुझे थोड़ा चलने के लिए चांस मिला। अभी मैं चल सकता हूँ। पहले वॉकर से चला, बाद में लकड़ी से चला। अभी पहले ये सब बीच में ऐसा कोई दिक्कत नहीं है। यह संस्था ने मेरा बहुत सेवा किया। सेवा करने के बाद में ऐसा अफसोस भी हुआ नहीं कि मैं बाहर हो करके एक परिवार जैसे सब कुछ मेरे साथ में रहे। कोई ने भाई का प्यार दिया, कोई ने माँ का प्यार दिया, पिताजी का प्यार दिया, किसी ने दोस्त का प्यार दिया। सब ने मिलजुल के मेरे साथ में रहे। लेकिन हमारे साहब जी वो है कि जिनकी मन में भी पूजा किए जाए उतनी बहुत कम है, क्योंकि उन्होंने मेरे लिए इतना किया कि मैं सोच भी नहीं सकता था। और मैं अकेला नहीं हूँ, ऐसे बहुत कुछ सारे लोग यहाँ है, यहाँ थे और यहाँ आते रहे। उनके लिए साहब जी बहुत कुछ करते हैं। और ये संस्था, मैं तो संस्था का आभार मानता हूँ कि ये संस्था ऐसी चलती रहे और उसका कामकाज भी बढ़ता रहे और दोबारा जब मैं इधर आएगा तो इसका कामकाज डबल से होते रहे। ये मेरी भगवान से प्रार्थना हो।